બોર્ડની પરીક્ષાની ચોરીમાં પહેલીવાર કોર્ટનો મહત્વનો ચુકાદો છે। પાટણમાં 3 ડમી વિદ્યાર્થીઓને કોર્ટે ફટકારી છે સજા। એસએસસી બોર્ડની પરીક્ષા ડમી વિદ્યાર્થીઓએ આપી હતી। જ્યુડિશિયલ કોર્ટે આપ્યો હતો ઐતિહાસિક ચુકાદો। કોર્ટે 1 વર્ષની કેદ અને 10,000નો દંડ ફટકાર્યો છે। બાલીસણા પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદ। મહત્વનું છે કે 7 વર્ષ અગાઉ ડમી પરીક્ષાર્થીઓએ એસએસસી બોર્ડની પરીક્ષામાં છેતરપિંડી આચરી હતી, જેમાં મૂળ વિદ્યાર્થીઓના બદલે ડમી પરીક્ષાર્થી બેસાડી પરીક્ષા અપાવીને છેતરપિંડી કરાઈ હતી। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી। જી અશરફ, 7 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે અને સજા ફટકારાઈ છે। સંધ્યા એસએસસી બોર્ડ પરીક્ષામાં ડમિંગ કાંડમાં પાટણ જ્યુડિશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો કહી શકીએ, કારણ કે સમગ્ર ઘટના માર્ચ 2018માં બનવા પામી હતી, જ્યાં ધોરણ 10નો વિજ્ઞાન અને ટેકનોલોજીનો પરીક્ષા લેવાઈ રહી હતી, પરંતુ આ પરીક્ષા દરમિયાન જે વિદ્યાર્થીઓ મૂળ હતા તેમની જગ્યાએ અન્ય વિદ્યાર્થીઓને બેસાડીને પરીક્ષા આપવાની ગેરરીતિ આચરવામાં આવી હતી। સમગ્ર મામલો જ્યારે સ્કૂલ પ્રશાસનને ધ્યાને આવતા ડમી વિદ્યાર્થી બાબતે બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને કોર્ટમાં હવે કેસ ચાલી જતા જે વિદ્યાર્થીઓ 3 હતા ડમી પરીક્ષા તરીકે બેઠા હતા તેમના ઉપર 1 વર્ષની કેદ અને તમામ 3 વિદ્યાર્થીઓને 10,000નો દંડ ફરકાવવામાં આવ્યો છે। એટલે ચોક્કસ કહીએ કે મૂળ વિદ્યાર્થીઓના બદલે જે ડમી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાની જે ગેરરીતિઓ સામે આવે છે તેના માટે એક ઐતિહાસિક ચુકાદો કહીએ, કારણ કે શિક્ષણ સાથે જે ચેડા થતા હોય છે કે આ ખુલ્લા દોરમાં બોર્ડની પરીક્ષા એચએસસીની હોય કે એસએસસીની, તે દરમિયાન ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જ્યાં કોપી કેસો અથવા ડમી કેસો થતા હોય, પરંતુ જ્યારે જ્યુડિશિયલ કોર્ટ પાટણનો જે ઐતિહાસિક ચુકાદો તેના કારણે જે સમગ્ર જે ગેરરીતિઓ થતી હતી તેના ઉપર ક્યાંક અંકુશ લગાવી શકાશે, કારણ કે આમાં જે વિદ્યાર્થી મૂળ હતો તેની જગ્યાએ જે વિદ્યાર્થીઓ બેઠો તેનો પણ ક્યાંક ભવિષ્ય બગડી શકે છે અને જે મૂળ પરીક્ષાર્થી જે વિદ્યાર્થીઓ હતો તેનો પણ ભવિષ્ય બગડી શકે। એટલે કે આવનારા સમયમાં હવે ડમી કાંડ એટલે કે ડમી વિદ્યાર્થીઓ ના બેસી શકે તેના માટે એક ચુકાદો યોગ્ય કહી શકાય। સંધ્યા જી, આપનો આભાર। સુરતના વધુ 3 ગુલ્લીબાજ શિક્ષકોને નોટિસ ફટકારાઈ છે। શિક્ષણ સમિતિની જાણ બહાર 3 વિદેશ પ્રવાસે પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શાળાની આ ઘટના અને એક શિક્ષિકા 11 વર્ષ સુધી વિદેશ રહ્યા હોવાનો ખુલાસો થયો છે। હાલ સુરત આવતા ફરીથી શિક્ષક તરીકેની માંગણી કરી છે। અન્ય એક શિક્ષિકા વિદ્યાર્થીઓના પરિણામ આપ્યા વિના જ ગાયબ થઈ ગયા, જ્યારે કે વધુ એક શિક્ષિકા સપ્ટેમ્બર માસમાં ગેરહાજર રહ્યા બાદ હાજર ન થતા નોટિસ ફટકારાઈ છે। તો પાલિકા સંચાલિત શાળામાં શિક્ષકોની આવી મનમાનીથી અનેક સવાલ ઉઠી રહ્યા છે। સંજય પટેલની સાથે 3 વિદેશ શિક્ષકોનો, હવે એમાં સંજય પટેલને તો આપણે સસ્પેન્ડ કરીને એમને પર તપાસ કમિટી નિમી છે 2 નિરીક્ષકોની, અને એ તપાસ કમિટીના અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। બીજી એક શિક્ષિકા બેન છે કે જેઓ સપ્ટેમ્બર મહિના સુધીની અર્ધ કપાતની રજા લઈને વિદેશ ગયા હતા, જેઓ હજુ સુધી હાજર થયા નથી। નર્મદાના સાગબારા તાલુકાના ખોચરપાડા ગામની પ્રાથમિક શાળાને ગ્રામજનોએ ફરી તાળાબંધી કરી છે। સ્કૂલના શિક્ષિકા નયનાબેન તડવી ક્લાસમાં બેસી રહે છે અને વિદ્યાર્થીઓને અભ્યાસ ન કરાવતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। વધુમાં આ શિક્ષિકા ગ્રામજનો સાથે ખરાબ વર્તન કરતા હોવાનો દાવો કરાયો છે। શાળાને તાળાબંધી કરાતા 74 બાળકો અભ્યાસથી વંચિત બન્યા છે। જો કે ગ્રામજનોએ શિક્ષિકાની બદલી ન થાય ત્યાં સુધી શાળા બંધ રખાશે તેવું જણાવ્યું છે। સ્થાનિકોએ અગાઉ 2 સપ્ટેમ્બરે પણ સ્કૂલની તાળાબંધી કરી હતી। જે નયનાબેન ખોચરપાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે, એમનું જે બિહેવિયર છે તે અમારા ગામને ખરાબ લાગ્યું। અમારા બાળકોના શિક્ષણ પર અસર પડી। આજ બાળકો એમના ક્લાસમાં બેસવા માંગતા નથી અને ક્લાસ ખાલી હોય છે। આ 3 મહિનાથી પ્રશાસન કેમ નથી જોતું એ વસ્તુને કે 3 મહિનાથી એ બેન બેસીને પગાર લે છે। અમારા ગામનો આ પ્રશ્ન લગભગ 5મી સપ્ટેમ્બરથી ઊભો થયો છે, ત્યારથી અમે પ્રશાસનને રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ જ નિરાકરણ આવતું નથી। એટલે હવે અમે બધા ગામ લોકો સાથે મળીને એવો નિર્ણય કર્યો છે કે આ નયનાબેન જે વસાવાની બદલી જ્યાં સુધી કરી ના આપે ત્યાં સુધી અમારી સ્કૂલને તાળાબંધી રહેશે। મોરબીના ટંકારામાં જુગારધામમાં તોડકાંડ મામલામાં પોલીસ કર્મીઓ સામે નોંધાયો છે ગુનો।
તત્કાલીન પીઆઈ વાય.કે. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી વિરુદ્ધ એસએમસીએ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. તો મહત્વનું છે કે ટંકારામાં કમ્ફર્ટ રિસોર્ટમાં હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયું હતું અને જેમાં પીઆઈ અને હેડ કોન્સ્ટેબલે 51 લાખ રૂપિયાનો તોડ કર્યાનો ગુનો એસીબીમાં નોંધાયો અને ત્યારે હવે બંને ભ્રષ્ટાચારી પોલીસ કર્મચારીઓ પર ગાળિયો કસાયો છે. સમગ્ર મામલાની તપાસ લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીને સોંપાઈ છે. એકત્રીસ ડિસેમ્બર નજીક આવતા જ બુટલેગરો સક્રિય થઈ જતા હોય છે અને ત્યારે બોટાદના ઢસા નજીક દારૂ ભરેલ આઈસર ઝડપાયું છે. 661 પેટી દારૂ જેની અંદાજિત કિંમત 38 લાખ છે. દારૂનો મસમોટો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપી પડાયો છે. પોલીસે દારૂ તેમજ આઈસર મળી અને કુલ 63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ આગળની તપાસ પણ હાથ ધરાઈ છે. તો 31 ડિસેમ્બર નજીક આવતા બુટલેગરો સક્રિય થઈ જાય છે અને અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા અવનવા કિમિયા અપનાવતા હોય છે, પરંતુ પોલીસ તેમના દરેક ઇરાદા નાકામ કરી દે છે. બુટલેગરોને શકંજામાં લેવા માટે પોલીસ પણ સતર્ક છે. 10 ડિગ્રી વચ્ચે કડકડતી ઠંડીમાં પણ પોલીસ રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા વાહનોનું સઘન ચેકિંગ કરી રહી છે. ધાનેરા તાલુકાની 3 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. પોલીસ દ્વારા દિવસ-રાત ચેકપોસ્ટ પર ખડે પગે રહી અને રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતી તમામ ગાડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ ગાડીઓની પૂછપરછ પણ હાથ ધરાઈ છે. પોલીસની હદમાં 3 આંતરરાજ્ય ચેકપોસ્ટો આવેલી છે: અનાપુર, છોટા, વાસણ અને સાંચોર. અત્યારે વધુ પડતા માણસો ચેકપોસ્ટો પર તૈનાત કરીને તમામ વાહનો સઘન રીતે ચકાસવા તેમજ કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ ગુજરાતમાં ન પ્રવેશે તેની ખાતરી. વડોદરામાં તોફાની તત્વોએ તરખાટ મચાવતા કારના કાચ તોડ્યા છે. મારુતિધામ સોસાયટીમાં મોડી રાત્રે બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ ઘર પાસે પાર્ક કરેલ કારના કાચ તોડી અને તેઓ ફરાર થઈ ગયા. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કારના માલિક જિગ્નેશ પટેલે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સીસીટીવીના આધારે હવે તપાસ પણ કરી રહી છે કે આ શખ્સો કોણ હતા. પંચમહાલના કાલોલના વેજલપુરમાં તસ્કરો બાઇક ચોરીને ફરાર થઈ ગયા. જી હા, કાલોલના વેજલપુરની જૈન સોસાયટીમાં લોકો રાત્રે મીઠી જ્યારે નીંદર માણી રહ્યા હતા અને ત્યારે જ તસ્કર ટોળકીએ મોકાનો લાભ લીધો અને સોસાયટીમાંથી 2 બાઇકની ઉઠાંતરી કરી. સોસાયટીમાં ઘર આંગણે લોક કરીને પાર્ક કરેલી બાઇકની ચોરી કરી અને 6 જેટલા શખ્સ ગાયબ થઈ ગયા છે. જો કે બાઇક ચોરીની